નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિનની પૂર્વ સંધ્યાએ માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ તરફથી દાતાના સહયોગથી જરૂરતમંદ સાધર્મિકોને 1,44,000 રૂપિયાની રાશન કીટ અર્પણ કરાઈ। ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિનની પૂર્વ સંધ્યાએ માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ તરફથી દાતાના સહયોગથી માંડવીના જરૂરતમંદ સાધર્મિકોને રૂપિયા 1,44,000ની રાશન કીટ અર્પણ કરાઈ હતી। માંડવીના સેવાભાવી સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહની વિશેષ ઉપસ્થિતિમાં તારીખ 16/9ને બુધવારના સાંજના રાશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। માંડવીના સેવાભાવી વસંતભાઈ પ્રાણલાલ શાહની પ્રેરણાથી મૂળ માંડવીના પરંતુ હાલમાં મુંબઈમાં રહેતા સ્વ ધનવંતીબેન અમૃતલાલ શાહ હસ્તે શ્રીમતી નીલમબેન રજનીકાંતભાઈ શાહ તથા મિતુલ રજનીકાંતભાઈ શાહ પરિવારના આર્થિક સહયોગથી માંડવીના જરૂરતમંદ સાધર્મિક ભાઈઓ અને બહેનોને અનાજ, ઘઉં, ચોખા, કઠોળ, દાળ, ખાંડ, ચા, દેશી ઘી, ગોળ અને તેલ સહિત કુલ 25 વસ્તુઓની 80 કિલોગ્રામ વજનની પ્રત્યેક પરિવારને રૂપિયા 6,000 એટલે કે 6,000ની કીટ સહિત કુલ 1,44,000ની રાશન કીટ દિનેશભાઈ મણીલાલ શાહ, વસંતભાઈ પ્રાણલાલ શાહ, દાતા પરિવારના નીલમબેન રજનીકાંત શાહ, મુંબઈ, કુસુમબેન કાંતિલાલ શાહ કલકત્તા, કાંતિલાલ નેમિદાસ શાહ કલિકટ, વિજયભાઈ પ્રભુલાલ શાહ ચેન્નઈ, મુકેશભાઈ પ્રભુલાલ શાહ ચેન્નઈ, પૂજાબેન પી શાહ કલકત્તા અને માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના લહેરીભાઈ શાહના હસ્તે અર્પણ કરાઈ હતી। પ્રારંભમાં માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી રાશન કીટ આપનાર દાતા પરિવાર અને દાન માટે પ્રેરણા આપનાર પ્રેરણાદાતા વસંતભાઈ પ્રાણલાલ શાહ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી જાગૃતિ અભિયાન મંચની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ શાહ અને તેમની ટીમના લહેરીભાઈ શાહ, અજીતભાઈ પટવા અને એડવોકેટ ઉદયભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમમાં પ્રશાંતભાઈ શાહ અને ડોલીબેન શાહ સહયોગી રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશારી, નલિયા, અબડાસા, કચ્છ। માંડવી ગુર્જર જૈન સમાજ અભિયાન મંચ જેના અગ્રણી નરેશભાઈ શાહ છે અને નરેશભાઈ શાહ છેલ્લા 5 વર્ષથી સમાજોપયોગી અનેક પ્રવૃત્તિ કરી રહ્યા છે। એમાં ધાર્મિક પ્રવૃત્તિ પણ આવી જાય છે, આર્થિક પ્રવૃત્તિ પણ આવી જાય છે, લોકોને પગ કરવાની વાત પણ આવી જાય છે। આજની વાત કરું તો આજે સ્વર્ગસ્થ ધનવંતીબેન અમૃતલાલ શાહ હસ્તે નીલમબેન રજનીકાંતભાઈ અને મિતુલ રજનીકાંતભાઈ મુંબઈથી આ બધા મહેમાનો તમે જોઈ શકો છો। એમની ઉપસ્થિતિમાં આજે માંડવીના સાધર્મિક ભાઈ અને બહેનો 25ની સંખ્યામાં 24 જે સાધર્મિકો છે એ જરૂરતમંદ સાધર્મિકોની નરેશભાઈ અને એમની ટીમ લહેરીભાઈ, અજીતભાઈ પટવા, એડવોકેટ શાહભાઈ આ બધાની સઘળી મહેનતથી સતત મહેનત કરતા રહે છે અને એમણે સર્વે કરી કે માંડવી જૈન સમાજમાં જરૂરતમંદ લોકો કેટલા છે તો જરૂરતમંદો લોકો એમની નજરમાં 25 આવ્યા। એ 25 જરૂરતમંદોની જરૂરિયાત શું છે એની અભ્યાસ કર્યો કે લોકોની અત્યારે જીવન જરૂરિયાત વસ્તુઓ શું છે। તો આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અહીંયા જે પ્રશાંતભાઈ છે અને ડોલીબેને પણ ખૂબ સહયોગ આપ્યો છે। એ ક્વોલિટીમાં એમનું વર્ષોથી નામ છે। પ્રશાંતભાઈના ફાધર હતા ત્યારથી ક્વોલિટીમાં પહેલો નંબર અને એ ક્વોલિટી સારી ક્વોલિટીની વસ્તુ નરેશભાઈ અને એમની ટીમ એમણે કીધું આપણે વસ્તુઓ આપવી તો સારી ક્વોલિટીની આપવાની। ઇવન આજે દેશી ઘીનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે। આજની વાત કરું તો 25 જેટલી વસ્તુઓ છે અને રૂપિયા